ખડખડ કરતું વહી રહેલું આ પાણી જોઈને તો તમારા મનમાં અનેક વિચારો આવ્યા હશે, પરંતુ આ પાણી તમે પી નહીં શકો, કારણ કે તે ખારું અને ક્ષારવાળું છે. વાત વડગામ તાલુકાના ધારેવાડા ગામની છે કે જ્યાં જવું હોય તો તમારે સાથે મીઠું પાણી લઈને જવું પડશે, કારણ કે ગામની સીમમાં અને ગામની અંદર પ્રવેશતાની સાથે જ તમને ખારું પાણી મળશે, જે પીવા લાયક તો નથી જ, પરંતુ રસોઈ બનાવવા અને ખેતી કરવા લાયક પણ નથી રહ્યું, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા છે. ગામમાં 500 થી 600 ફૂટ ઊંડેથી પાણી મળે છે અને તે પણ ક્ષારયુક્ત અને ખારું પાણી હોય છે. તેમાં પણ કોઈ જગ્યાએ પીવાલાયક પાણી મળી જાય તો તેના કારણે પથરી અને ઢીંચણના દુખાવા જેવા રોગોનો લોકો ભોગ બને છે. તેવામાં હવે અહીં સરકારની કોઈ યોજના પહોંચે તો જ ગ્રામજનોનો ઉદ્ધાર છે. અમારા ગામમાં ઘણા લાંબા સમયથી આ ખારા પાણીની સમસ્યા છે. સરકારે ઘણા એવા પ્રયાસો કર્યા ગામમાં, ગામ પંચાયતના બોર કરવા માટે. ઘણા બોર ફેલ જાય એના પંચાયતના મેઠું પાણી માટે થઈને, પણ તો મીઠું પાણીમાં ગવર્મેન્ટ સક્સેસ નહીં થઈ. તો ગામ ફાળો કરીને ગામ લોકોએ એક બોર કર્યો છે, પણ બહુ ખારું પાણી છે કે પીવાના કામનું જ નહીં. 1800 થી 2000 TDS પ્લસ છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ખારા પાણીમાં અમને જે ખર્ચો કરીએ છીએ ખેતીમાં એટલું ઉત્પાદન મળતું નથી. આના કારણે ઘણાને એવું ગ્રામ પંચાયતમાં તો અમારે અત્યાર સુધી વ્યવસ્થા છે કે જે નર્મદાનું પાણી આવે છે પીવા લાયક તે પાણી મળી રહે છે, પણ ગામના પણ ઘણા બોર કર્યા તો જેનાથી તે એ પાણી પણ ક્ષારયુક્ત જ આવે છે. તો એવા લોકોમાં પણ ઘૂંટણનું છે કે પથરીનું છે, આ દુખાવાને બધું ઘણા લોકો ભોગ બની ચૂક્યા છે. ધારેવાડા ગામના ખેતરોમાં જે બોરવેલ આવેલા છે તે પાણીમાં પણ TDSનું પ્રમાણ 1800 થી 2000 હોય છે, જેના કારણે ખેતીમાં ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિથી ખેતી થઈ શકતી નથી, કારણ કે પાઇપોમાં ક્ષાર ફસાઈ જાય છે. માપદંડ પ્રમાણે 200 થી 400 TDS વાળું પાણી પીવામાં વાપરી શકાય, જ્યારે 600 થી વધુ TDS વાળું પાણી અયોગ્ય અને જોખમી ગણાય છે. તો ધારેવાડા ગામમાં તો 1800 થી 2000 TDS વાળું પાણી જમીનમાંથી બહાર આવે છે, જે પશુ પીવે તો પણ લાંબા ગાળે મોતને ભેટી શકે છે. ક્ષારયુક્ત અને ખારા પાણીને કારણે ખેતીમાં ઉત્પાદન પણ થઈ શકતું નથી અને ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ પડી ભાંગ્યો છે. ધારેવાડામાં પાણીની એટલી બધી તકલીફ છે કે ફુવારા કરે ને તો એડા પર પાણી પડે ને તો એ પદડા બળી જાય અને પાણી બહુ ખારું છે. ખેતીમાં કોઈ સાર જ આપતો નથી ને પાણી ખૂબ કાઠા પડે. ફુવારા ટપકવામાં આવે છે. ફુવારા ટપકે કરે ને તો ઉપર પાણી પડે તો બળી જાય, એરડાના પત્તા બધા બળી જાય. 1500 લોકોની વસ્તી ધરાવતા આ ધારીવાડા ગામમાં 90% લોકો પશુપાલન અને ખેતી પર જીવે છે, પરંતુ હવે ખેતી કરવી તેમના માટે મુશ્કેલ બની ગઈ છે. જો કે ધારીવાડા ગામમાં પીવા માટે પાણી હાલ તો ધરોઈથી આવે છે, પરંતુ કાયમી ધોરણે કોઈ વ્યવસ્થા નથી. તેવામાં ગ્રામજનોની માંગ છે કે સરકારની કોઈ યોજના થકી અહીં સિંચાઈ માટે પાણી પહોંચે, જેથી તેમની મુશ્કેલીઓનું કાયમી ધોરણે સમાધાન થાય. મોગજી પટેલ, VTV ન્યૂઝ, બનાસકાંઠા.